આ સમમાં x ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 2√6 આપ્યું છે. ફાઇન કરવાનું છે x સ્ક્વેર પ્લસ 1/x². જ્યારે આવો સમ હોય ત્યારે આપણે ફાઇન કરવાનું 1/x. તો 1/x એટલે 1/5 પ્લસ 2√6. નાવ રેશનલાઇઝ ધ ડિનોમિનેટર. a પ્લસ b હોય તો આપણે ભણ્યા છે a માઇનસ બીથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો ઉપર આવે 5 માઇનસ 2√6, નીચે આવશે a પ્લસ b a માઇનસ b. વોટ ઇઝ a પ્લસ b a માઇનસ b? ઇટ ઇઝ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો 5 માઇનસ 2√6 અપોન 5 નો સ્ક્વેર 25, 2 નો સ્ક્વેર 4, √6 નો સ્ક્વેર 6. તો 5 માઇનસ 2√6 25 માઇનસ 24 એટલે 1. એટલે 1/x નો આન્સર શું આવ્યો? 1/x નો આન્સર 5 માઇનસ 2√6. હવે તારે ફાઇન્ડ કરવાનું છે x સ્ક્વેર પ્લસ 1/x². બહુ વાર કર્યા ભાઈ આવા સમ. x સ્ક્વેર પ્લસ 1/x² નો ફોર્મ્યુલા આ છે, લખાયેલો છે x પ્લસ 1/x² -2. નાઉ વોટ ઇઝ x પ્લસ 1/x? x ની વેલ્યુ છે 5 પ્લસ 2√6 અને 1/x ની વેલ્યુ છે 5 માઇનસ 2√6 ધ હોલ સ્ક્વેર -2. 2√6 ગયા, 5 પ્લસ 5 10, 10 નો સ્ક્વેર -2, 100 -2. તો આન્સર ઇઝ વોટ? 98. હવે આ ફાઇન્ડ કરવાનું છે x ક્યુબ પ્લસ 1/x. એનો ફોર્મ્યુલા છે x પ્લસ 1/x નો ક્યુબ માઇનસ 3x પ્લસ 1/x. આ બધા ફોર્મ્યુલા ક્લાસમાં લખાયા છે, યાદ રાખજે. હવે x પ્લસ 1/x એ તો ખબર છે આપણને. x પ્લસ 1/x તો 10 આવશે, 10. તો આ 10 નો ક્યુબ માઇનસ 3 ઇન્ટુ 10 એટલે 1000 માઇનસ 30 એટલે તારો આન્સર આવે 970. ડન. આ સમ પૂરો.